નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું ગિરીશ હાજરા। આજે જેતપુરમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે પુત્રએ પોતાના પિતાને બેરહેમીથી મારવામાં આવ્યો છે અને અત્યારે તેમને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જેતપુરમાં એક પુત્રએ પોતાના પિતાને જ મારતા અત્યારે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે લઈ આવ્યા છે। સમગ્ર કિસ્સો શું છે આપણે જોઈએ। આ જે દ્રશ્ય આપ જોવો છો કે જે વયોવૃદ્ધ છે તેમના પુત્રએ એને મારેલો છે અને અત્યારે સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ત્યારે આ જે વૃદ્ધ છે તે જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહે છે અને તેમનું નામ છે ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા। ઉંમર આશરે 75 વર્ષ બતાવે છે અને તેમના પુત્રએ તેમને મારેલો છે। આપણે એના પડોશી શું કહે છે આપણે એમની પાસેથી તમારું નામ? મારું નામ અજયભાઈ પરબત ગઢવી। અજયભાઈ, આ હકીકત શું છે ને શું ઘટના બની હતી? ભાઈ આવી રીતના ઘરે બધા કહેતા હતા માયરો હે બાબા, તો આ બધાને કુટુંબી આવ્યા એટલે અમે ખાલી કોઈ દરવાજો કોઈ ખોલતું નહોતું, તો મેં બધાને પાડોશી ભેગા કરી અને દરવાજો ખોલાવ્યો અને ખબર પડી કે બાપાને માયરો હે અને 3 દિવસે રૂમમાં પૂરી દીધો હે। મારવાનું કારણ શું? માર્યો છે કોણે? એ આપણે ખબર નથી, ડોહીમાને ખબર છે, જીવ હોય એટલે કોને મારેલ કોને છે? એનો દીકરો છે દલો કરીને। બાઈ બધી કહેતી હતી ધોકે મારતો હતો, આપને વધારે કાંઈ ખબર છે એટલે ઘરમાં પૂરીને મારતા હતા? ઘરમાં પૂરીને ઘરને ડેલી દરવાજા બંધ કરીને મારતો હતો। આપણે જોયું કે તેમના પડોશીએ જણાવ્યું કે તેમના પુત્રએ ભીખાભાઈને મારેલો છે, પણ કયા કારણોથી મારવામાં આવ્યો છે તે જાણવા મળેલ નથી। અત્યારે વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। હું ગિરીશ હાજરા, જેતપુર લાઈવ ન્યૂઝ। જય ભારત મિત્રો।